વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલયની વિજ્ઞાન શાખામાં તમારું સ્વાગત છે. આજે ઘણા સમયથી જેની રાહ જોતા હતા તમે, તે ધોરણ 10નું રિઝલ્ટ પણ છે. રિઝલ્ટ તમારી અપેક્ષા મુજબનું હશે તો કોઈને અપેક્ષા મુજબનું ન પણ હોય. એ વર્ષો જૂની પરંપરા છે, પરંતુ જે છે તે પરિસ્થિતિમાં સારી ખરાબ માન્ય ન માન્ય માંથી પણ સમયની સાથે આગળ વધવું તે અત્યધિક જરૂરી છે. જિંદગીમાં અનેક આવી પરીક્ષાઓ આપવાની છે અને અનેક આવા રિઝલ્ટો મેળવવાના છે. તો જે રિઝલ્ટ આવ્યું છે તે રિઝલ્ટ સ્વીકારીને આવનારું ભવિષ્ય વધુ સારું કઈ રીતે કરી શકીએ તે દિશામાં આગળ વધીએ. તો આપણે લાસ્ટ ટાઈમ સરવાળામાં અને બાદબાકીમાં ત્રુટિ જોઈતી, જે ત્રુટિઓના સંયોજનનો વિભાગ હતો. આજે આપણે ગુણાકાર અને ભાગાકારમાં ત્રુટિ જોઈએ તથા ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિઓના માપનમાં પણ ત્રુટિ કેવી રીતે માપી શકાય તે ભણીશું. કોઈ પણ પરિસ્થિતિમાં ભણવું એ હંમેશા આપણો વિકાસ કરે જ છે, વિદ્યા માણસને ઉપર લાવે જ છે. તેથી સમયની સાથે ભણી લેવું એ ખૂબ જરૂરી છે. ચાહે દિવસ હર્ષનો હોય કે ન ગમતી પરિસ્થિતિમાંથી પસાર થતા હો, પરંતુ સમયને ગતિ છે અને તેની સાથે વિદ્યા મેળવતી રહેવી જોઈએ, એ ખૂબ જરૂરી છે. તો ચાલો આજે પણ આપણે બીજા બે ટોપિકને વધુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ. ગયા વખતે સરવાળા કે બાદબાકીની ત્રુટિ આપણે જોઈતી કે ત્રુટિ કોઈ પણ ભૌતિક બે ભૌતિક રાશિઓનો સરવાળો થાય કે બાદબાકી થાય, પરંતુ અંતિમ પરિણામ જે છે એમાં નિરપેક્ષ ત્રુટિ દરેક સ્વતંત્ર રાશિની નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી જ હોય. આ બાબત આપણે જોઈતી. આજે આપણે ગુણાકારમાં ત્રુટિ જોઈશું. ધારો કે z બરાબર AB. આપણે એ અને બી ના મૂલ્યો અગાઉ રાખ્યા જ છે કે ભાઈ એ જેમાં પ્લસ ઓર માઇનસ એની નિરપેક્ષ ત્રુટિ છે ડેલ્ટા એ, બી અને એની નિરપેક્ષ ત્રુટિ છે ડેલ્ટા બી. તો ગુણાકાર કરીશું તો ઝેડમાં ઝેડની ત્રુટિ આપણે લીધી, આ એની જગ્યાએ એની કિંમત મૂકી દીધી અને બીની જગ્યાએ બી પ્લસ ઓર માઇનસ રાખી દીધું. હવે ધ્યાન રાખીશું તો એનો એ જે છે એનો બી સાથે ગુણાકાર, એનો બી સાથે ગુણાકાર તો એ બી બની ગયું. પછી એનો ડેલ્ટા બી સાથે ગુણાકાર તો અહીંયા આવી ગયું એ ડેલ્ટા બી. પછી બીનો ડેલ્ટા એ સાથે ગુણાકાર તો બી ડેલ્ટા એ આવી ગયું. અને ડેલ્ટા એનો ડેલ્ટા બી સાથે ગુણાકાર તો ડેલ્ટા એ ડેલ્ટા બી આવી ગયું. ફરીથી જોઈએ, આ એનો આ બંને સાથે ગુણાકાર અને ડેલ્ટા એનો આ બંને સાથે ગુણાકાર. કુલ 4 પદ છે જે તમને દેખાય છે. ક્રમનું કોઈ જ મહત્વ નથી, ગમે તે ક્રમમાં સરવાળામાં હોઈ શકે, કોઈ ફરક નથી. હવે આ જે સમીકરણ છે એની ડાબી બાજુ એટલે આમને ઝેડ વડે અને જમણી બાજુ એ બી વડે ભાગતા. તો અહીંયા આને ઝેડ વડે ભાગાકાર કર્યો, આને ઝેડ વડે ભાગાકાર કર્યો તો ઝેડ ઝેડ કેન્સલ થઈ ગયા. આના છેદમાં ઝેડ મૂકી દઈએ તો ઝેડ ઝેડ કેન્સલ એટલે 1 પ્લસ ઓર માઇનસ એમ જ, અને આના છેદમાં ડેલ્ટા ઝેડ. આ બાજુ 4 પદને આપણે એ બી વડે ભાગાકાર કરીશું તો આના છેદમાં એ બી મૂકીએ તો એ બી કેન્સલ થઈ ગયા એટલે 1. આના છેદમાં એ બી આપણે મૂકી દઈએ તો બી કેન્સલ થાય. આ એ કેન્સલ ન થાય કેમ કે આ એ નથી, આ આખું ડેલ્ટા એ છે.
તો ડેલ્ટા એના છેદમાં એ વધે તો એ પદ મળ્યું. હવે આમનો વારો લઈએ. આમને આપણે એ બી વડે ભાગાકાર કરીશું તો એ કેન્સલ થશે, ડેલ્ટા બી બાય બી વચ્ચે અહીંયા આપણને મળશે. અને અહીંયા બંનેના છેદમાં આપણે અહીંયા એ બી આખું પદ છે તો એ બી વડે ભાગાકાર કર્યો તો ખાલી ગોઠવણીના સ્વરૂપ અહીંયા ગુણાકારની જ નિશાની છે અને આમ પણ લખી શકાય અને આના છેદમાં એ બી ડાયરેક્ટ લખી નાખીએ એમ પણ લખી શકાય. આ બંનેમાં કોઈ ફરક નથી અને આને આમ લખવું હોય તો પણ વાંધો નથી, અલગ અલગ બ્રેકેટ આપીને. એ બંને માટે કોમન છે એટલે કે ડાયરેક્ટ એ બી છેદમાં મૂકી દઈએ તો એ વાંધો નથી, એમાંથી આવી રીતે વહેંચણી કરીને આવી ગોઠવણ કરીએ તો પણ વાંધો નથી. હવે ડેલ્ટા એ અને ડેલ્ટા બી ખૂબ સૂક્ષ્મ હોવાથી ગુણાકારવાળો અંતિમ પદ અવગણતા અહીં અંતિમ નિરપેક્ષ ત્રુટિ એટલે આ ગુણાકારવાળો અંતિમ પદ કેમ અવગણવાનું એ જોઈએ. એક તો આ સૂક્ષ્મ છે અને આ મૂળ વડે ભાગાકાર કરીએ તો એનો જવાબ ઘણો નાનો આવે એટલે બહુ ફરક પરિણામમાં બહુ ફરક પડે એની અંતિમ પરિણામમાં. તેથી અહીંયા એક કેન્સલ તો વધ્યું શું? ડેલ્ટા ઝેડ બાય ઝેડ, ડેલ્ટા એ બાય એ, ડેલ્ટા બી બાય બી. તો આ જ પરિણામ ભાગાકાર માટે પણ સરળતાથી થાય, આવું જ પરિણામ ભાગાકાર માટે પણ આવે. તો સરવાળા અને બાદબાકીમાં શું થતું હતું કે નિરપેક્ષ ત્રુટિનો સરવાળો જ થતો હતો. અહીંયા ગુણાકાર માટે આ પરિણામ આપણે મેળવ્યું છે, આ રિઝલ્ટ જે છે એ ગુણાકાર માટે મેળવ્યું છે. હવે આપણે ભાગાકાર માટે પણ જોઈએ. ભાગાકારમાં ત્રુટિ ધારો કે ઝેડ બરાબર એ બાય બી તથા એ બીના માપ આપણે દર વખતે રાખીએ છીએ કે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, કોઈ પણ ભૌતિક રાશિ છે બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. જ્યારે આપણે આના દાખલા સમજીશું ત્યારે આપણને વધુ સ્પષ્ટ અને વધુ ક્લિયર થશે. હવે ઝેડમાં ઉદ્ભવતી ત્રુટિ આવી કોઈ રાશિ હોય એનો ભાગાકાર હોય તો આ બંનેમાં ત્રુટિ હોય એ ભાગાકારમાં કેટલી ત્રુટિ આવે તે મેળવીએ છીએ. તો ડેલ્ટા ઝેડ મેળવીએ છીએ તો અહીંયા ઝેડની જગ્યાએ ઝેડની કિંમત મૂકી, ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. એની જગ્યાએ એ કે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, બી આ બંને આપણે રાખી દીધું છે. હવે આ સ્ટેપમાંથી આપણે એ સામાન્ય લેવો છે તો એ સામાન્ય લીધો એટલે એની જગ્યાએ એક વધ્યો. હવે આનામાંથી એ સામાન્ય લેવો છે તો આની પાસે એ છે નહીં, તેથી શું કરવું પડે? તો એને એ વડે ગુણાકાર ને એ વડે ભાગાકાર. તો ગુણાકારનો એ સામાન્યમાં ગયો અને ભાગાકારનો એ વધ્યો. એવી જ રીતે આમાંથી બી સામાન્ય લીધો તો બી સામાન્ય લઈ તો આ જે સ્ટેપ છે એમાંથી બી એક નીકળી ગયો એટલે એક, આની પાસે બી છે નહીં તો આ જે છે એને આપણે ઉપરની જેમ જ બી વડે ભાગાકાર અને બી વડે ગુણાકાર. તો ગુણાકારનો બી સામાન્યમાં ગયો, ભાગાકારનો વધ્યો, જે સાદુરૂપ તમે શીખ્યા છો. ફરીથી જોઈએ તો આમાંથી એ સામાન્ય લીધો આટલામાંથી તો એ સામાન્ય લઈ તો અહીંયા એક, આની પાસે એ છે નહીં તો એ વડે ગુણાકાર અને એ વડે ભાગાકાર. તો ગુણાકારનો એ સામાન્યમાં ગયો, ભાગાકારનો એ વધ્યો. એવું જ નીચે બી માટે પણ કર્યું છે. તો આપણે લાસ્ટ ટાઈમ આ જોયું હતું. હવે જુઓ આ જે સ્ટેપ છે એની એક ઘાત છે એને ઉપર લઈ જાઓ એટલે માઇનસ એક ઘાત થાય, જે તમને અહીંયા દેખાય છે કે એ અપોન બી જેમ છે એમ. અને ગુણાકાર ભાગાકારમાં જે સ્ટેપ હતું એની એક ઘાત નીચેથી ઉપર જાય આખું બ્રેકેટ એટલે માઇનસ એક ઘાત થઈ જાય. હવે માઇનસ ઘાતની ઇફેક્ટ આપણે આપીએ તો સાઇન ખાલી બદલાણી, પ્લસ ઓર માઇનસના બદલે માઇનસ ઓર પ્લસ એટલે ઉલટા સુલટી ઘાત જે છે એ થઈ. હવે આ જે આખું સ્ટેપ છે સમીકરણ આ બાજુ જે અહીંયા ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ છે આમને ગુણાકારની જેમ જ આમને ઝેડ વડે અને જે આ આખું સ્ટેપ છે એમને એ બી વડે ભાગાકાર કરતા. તો આમને ઝેડ વડે આમને એ બી વડે ભાગાકાર કરતા અહીંયા ઝેડ ઝેડ કેન્સલ આઉટ એટલે એક, ઝેડ ડેલ્ટા ઝેડ અપોન ઝેડ, એ બી વડે ભાગાકાર એટલે એ બી કેન્સલ અને આટલો ભાગ જે છે તે
વધે છે. હવે ફરી આ 1 નો ગુણાકાર આમની સાથે એટલે કે અહીંયા અને એકવાર 1 સાથે આમની સાથે, એવી જ રીતે ડેલ્ટા એનો પણ એકવાર આમની સાથે એકવાર આમની સાથે. તો 1 અને 1 એટલે 1, આ 1 પૂરું. ત્યારબાદ 1 નો ગુણાકાર જે છે એ બીજા સાથે, તો ડેલ્ટા બી બાય બી જે અહીંયા લખ્યું છે ડેલ્ટા બી બાય બી આવી ગયું. હવે આમનો 1 સાથે ગુણાકાર, તો ડેલ્ટા એ બાય એ, તો તે અહીંયા છે ડેલ્ટા એ બાય એ. હવે આમનો આમની સાથે જે અહીંયા દેખાય તમને, તો આ આખા સ્ટેપમાં આ ભાગ ખૂબ સૂક્ષ્મ છે, આ ભાગ છે એ સૂક્ષ્મ છે, એટલે એમને આપણે અવગણીશું. તો એમને અવગણીએ, ડેલ્ટા એ ડેલ્ટા બી બાય બી સૂક્ષ્મ હોવાથી અવગણતા, તો આ બાજુ વચ્ચે ડેલ્ટા ઝેડ બાય ઝેડ, ડેલ્ટા એ બાય એ, ડેલ્ટા બી બાય બી, જે પરિણામ આપણે અગાઉ ગુણાકારમાં પણ મેળવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, જો કે ગુણાકારનું પરિણામ જે છે એ ક્યારેય આવી રીતે તમારે સાબિત કરવાનું છે નહીં, આપણી ટેક્સ્ટ બુકમાં પણ સાબિત કરવાનું નથી ભાગાકારનું. ફક્ત ગુણાકારનું પરિણામ જ લઈ અને આ જ રીતે ભાગાકાર માટે સાબિત કરી શકાય તેમ જ લખવાનું છે. તેથી બહુ વધારે એની સાબિતીમાં નહીં રહેતા, ફક્ત ગુણાકારની જ ત્રુટિ શીખીને તરત જ આ પરિણામ ભાગાકાર માટે પણ મેળવી શકાય આટલું જ લખવાનું હોય છે. અને મોટા ભાગે પરિણામનો જ ઉપયોગ કરવાનો હોય છે સાબિતી કરતાં પણ. અને આ નિયમ આપણે યાદ રાખીશું, જે અગાઉ આપણે યાદ રાખ્યું હતું કે જ્યારે બે ભૌતિક રાશિઓ છે એનો ભાગાકાર થતો હોય ત્યારે અંતિમ પરિણામમાં મળતી સાપેક્ષ ત્રુટિ દરેક રાશિની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. તો એ આપણે યાદ રાખીશું. જેમ કે બે ભૌતિક રાશિઓના ગુણાકાર અથવા ભાગાકાર કરવામાં આવે તો અંતિમ પરિણામમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ ગુણકોની સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. તો આ રૂલ જે છે તે આપણે ગુણાકાર અને ભાગાકાર માટે યાદ રાખીશું. આપણે એના ઉદાહરણ પણ જોઈએ. જેમ કે આપણી ટેક્સ્ટ બુકનું ઉદાહરણ 2.9 છે. એમાં અવરોધનું સૂત્ર છે R બરાબર V અપોન I, જ્યાં V વોલ્ટેજ છે, 100 વોલ્ટેજ છે જે મીટર વડે માપવામાં આવે છે, તેમાં કાં તો 5 વધારે છે કાં તો 5 ઓછા છે. V અને I એટલે કરંટ પ્રવાહ છે એમ્પિયર, 10 એમ્પિયર બતાવે છે. કાં તો એ મીટરની ત્રુટિ છે એમાં કાં તો 0.2 એમ્પિયર પ્લસ છે કાં તો 0.2 એમ્પિયર માઇનસ છે. તો અવરોધમાં ઉદ્ભવતી ત્રુટિ કેટલી હોય? તમે જાણો છો કે અહીંયા અવરોધ આરમાં ઉદ્ભવતી ત્રુટિ શોધવી હોય, આપણે અહીંયા અવરોધ આરમાં ઉદ્ભવતી ત્રુટિ શોધવી હોય તો V અને I નો ભાગાકાર કરવો પડે. તો આપણે પ્રતિશત જ ત્રુટિ શોધવી છે. પ્રતિશત ત્રુટિ શોધવી એટલે જે ત્રુટિ છે એને 100 વડે ગુણાકાર કરીશું. તો V જે છે એમાં 5% ત્રુટિ દેખાય છે અને I માં 2% ત્રુટિ જે છે તે દેખાય છે. V જે છે એમાં 5% અને I માં 2%. તો R માં ત્રુટિઓનો સરવાળો થાય તો R માં ઉદ્ભવતી ત્રુટિ કેટલી છે? 60%. આ જ ઉદાહરણને થોડું આપણે ગણતરીથી વિગતવાર જોઈએ. ડેલ્ટા R બાય R ગુણ્યા 100%, ટકામાં મેળવવાની છે એટલે. એવી જ રીતે ડેલ્ટા V બાય V પ્લસ ડેલ્ટા I બાય I ગુણ્યા 100%. પ્રતિશત ત્રુટિ હોય એટલે હંમેશા આપણે ટકા વડે મેળવીએ છીએ. હવે આ 5 આપેલી હતી ડેલ્ટા V, તો 5 ભાગ્યા 100 0.2 ગુણ્યા 100. તો આનું સાદું રૂપ પહેલાં આપી દઈશું. આને ભાગાકાર કરીશું એટલે આવશે 0.05 અને આ આવશે 0.02. તો ટોટલ થઈ ગયા 0.07. ફરીથી આ આવશે 0.05 પ્લસ આ આવશે 0.02. તો ટોટલ 0.07 એને ગુણ્યા 100 એટલે 60%. હજુ એક આપણે બીજું ઉદાહરણ જોઈએ. પદાર્થની ઘનતા માપવાના એક પ્રયોગમાં દળનું માપન કર્યું
તો 3 કિલો અને જે કાંટા વડે માપ્યું છે એમાં 0.12 કિલોગ્રામની ત્રુટી છે, એટલે આ આપણું ડેલ્ટા એમ થશે અને આ એમ થશે. ત્યારબાદ એનું કદ માપવામાં આવ્યું છે, તો 10 માપમાં +/- 1 જે છે તે ત્રુટી છે, નિરપેક્ષ ત્રુટી. તો આ જે છે એ ડેલ્ટા વી બનશે અને આ છે એ વી. અહીંયા આ પહેલું છે એ એમ, બીજું છે એ ડેલ્ટા એમ. તો ઘનતાનું સૂત્ર આને રો કહેવાય, રો m/v સૂત્ર આપી દીધું છે. તો એમાં કેટલી ત્રુટી, આંશિક ત્રુટી કેટલી મળશે અને પ્રતિશત ત્રુટી કેટલી મળશે તે શોધો. તો આપણને ખબર છે, સૂત્ર આપણે જોયું છે કે રો બરાબર m/v ઘનતા, આ આપણું સૂત્ર છે, હમણાં શીખ્યા કે ડેલ્ટા રો બાય રો ભાગાકાર હોય કે ગુણાકાર હોય. અહીંયા તો સરવાળો જ થવાનો, ડેલ્ટા m/m અને ડેલ્ટા v/v. હવે ડેલ્ટા એમ આપણે રકમમાં જોયું છે તો કેટલું છે 0.12 અને એમ કેટલો છે 3. તો આપણે અહીંયા શું લખી નાખીશું 0.12 અને 3. ડેલ્ટા v1 છે, જેમ હમણાં તમને કીધું હતું, ડેલ્ટા v1 અને v10. તો અહીંયા આપણે કિંમતો મૂકી દીધી, ડેલ્ટા v અને v. હવે આંશિક ત્રુટી છે આ, તો તે આપણને સાદુરૂપ આપતા મળે છે 0.14. 100 વડે ગુણાકાર કરો તો પ્રતિશત ત્રુટી મળે 100%. તો આ એક બીજું ઉદાહરણ પણ આપણે જોયું છે, ભાગાકારમાં ત્રુટી હોય. એક કેપેસિટરનું કેપેસિટન્સ 2 ± 0.1 માઇક્રોફેરાડ છે અને ચાર્જિંગ કરવા માટે જરૂરી વોલ્ટેજ 15 ± 0.5 વોલ્ટેજ છે. તો તેના પર વીજભારની ત્રુટી સહિત દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર છે એટલું જ આપણે ખાલી જોવાનું છે કે આ Q = CV સૂત્ર છે. કેમ કે વોલ્ટેજ કોને કહેવાય, કેપેસિટન્સ કોને કહેવાય, આ ધોરણ 12માં તમે શીખવાના છો. અત્યારના આપણે ગુણાકારમાં ત્રુટી જોવાની છે. જેમ ભાગાકારમાં જોઈ તેમ આપણે ગુણાકારમાં ત્રુટી જોઈએ. તો સૂત્ર આપણું છે Q = CV. તો Qના સૂત્રમાં ત્રુટી ડેલ્ટા Q/Q, ગુણાકાર હોય કે ભાગાકાર હોય ડેલ્ટા C/C, પ્લસ જ આવશે ડેલ્ટા V/V. બધાની કિંમતો આપણે જો મૂકી દઈએ તો ડેલ્ટા C એટલે 0.1 અને આ C છે તો તે આપણે મૂકી દીધું. ડેલ્ટા V તો 0.5 અને આ 15 દેખાય છે તો તે મૂકી દીધું. સાદુરૂપ આપતા આપણને 1/12 મળે છે. હવે આ જે ડેલ્ટા Q છે, Qને આપણે આ તરફ લઈ લઈએ. જેમ કે Q ભાગાકારમાંથી અહીંયા આવે એટલે ગુણાકારમાં આવી જાય. આ છેદનો Q ભાગાકારમાંથી અહીંયા, તો તે અહીંયાથી નીકળીને અહીંયા આવશે. તો ડેલ્ટા Q વધ્યો 1/12 અને Qની કિંમત ક્યાં છે, તો Q = CV પહેલા હતું તો 15 × 30 માઇક્રોકુલમ. એ આપણને અગાઉ માઇક્રોકુલમ છે એટલે 10 - 6 કુલમ, પણ જો કે બધું માઇક્રોમાં છે એટલે કિંમત મૂકી આપણે 30. તો સાદુરૂપ આપશો એટલે 2.5 માઇક્રોકુલમ મળશે. તો Qને હવે કઈ રીતે લખાય, તો Qને આ રીતે લખી શકાય કે Q = 30 ± 2.5 × 10 - 6 કુલમ. અથવા માઇક્રોકુલમ લખવું હોય તો આ 10 - 6 લખવાની કઈ જરૂર છે નહીં. આપણે બાજુમાં જેમ માઇક્રોફેરાડ છે માઇક્રોકુલમ પણ લખી શકીએ. જેમ કે એમ માઇક્રોફેરાડ છે, આ જે ભાગ છે ત્યાં વોલ્ટેજ આપેલા છે ઓલરેડી, તેથી આપણે કિંમત મૂકી દીધી કે 10 - 6 કુલંબ. તો આ ગુણાકારમાં ત્રુટી છે. હજુ એક દાખલો જો, એક નળાકારની લંબાઈ L આટલા સેન્ટીમીટર, ત્રિજ્યા આટલા સેન્ટીમીટર, દળ આટલા ગ્રામ, તો ઘનતામાં પ્રતિશત ત્રુટી શોધો. તો આ રીતે પણ ગણી શકાય. પહેલા લંબાઈમાં ત્રુટી મેં મેળવી લીધી ફક્ત ટકાવારીમાં. શું કામ, કે પ્રતિશત ત્રુટી પૂછી છે. તો છેલ્લે નિરપેક્ષ ત્રુટી મેળવીને 100 વડે ગુણાકાર કરવો એ પણ યોગ્ય છે, જે હમણાં આપણે મેળવ્યું હતું સૂત્ર.
કે રો બરાબર એમ અપોન વી, એ જ સૂત્ર મૂકવાના છીએ, પણ પ્રતિશત ત્રુટિ એ આપણે મેળવી છે, તેથી પહેલેથી જ આપણે પ્રતિશત ત્રુટિ મેળવતા છીએ. તો લંબાઈમાં પ્રતિશત ત્રુટિ કેટલી છે? 25%, 0.25%. ત્રિજ્યામાં પ્રતિશત ત્રુટિ છે 0.4%. એવી રીતે દ્રવ્યમાનમાં પ્રતિશત ત્રુટિ છે 0.16%. બધી કિંમતો આપેલી છે. અને હવે સૂત્ર આપણે મૂક્યું નળાકારની ઘનતાનું કે ભાઈ રો બરાબર એમ અપોન વી. તો એમ નળાકારનું કદનું સૂત્ર છે πr² ઇન્ટુ એલ. કેમ કે નળાકાર જે છે તે સામાન્ય રીતે આવો હોય છે. તો આ એલ એની લંબાઈ હોય અને આર એની રેડિયસ હોય. તો એટલાનું સૂત્ર πr² ગુણ્યા લંબાઈ. એટલા માટે પહેલા પ્રતિશત ત્રુટિ આપણે મેળવી લીધી છે, જે અહીંયા આ રીત કરવા પાછળનું કારણ. જ્યારે આગળના દાખલામાં ડાયરેક્ટ કદમાં ત્રુટિ આપણને આપેલી જ હતી, એટલે આપણે ડાયરેક્ટ મૂકતા હતા સૂત્ર. હવે ડેલ્ટા રો અપોન રો, ત્યારબાદ ડેલ્ટા એમ અપોન એમ. પાઈ જે છે એ અચળ છે, એમાં કોઈ દિવસ ત્રુટિ હોય નહીં. એની કિંમત 22/87 અથવા 3.14 ફિક્સ છે. ત્યારબાદ આરનો સ્ક્વેર છે, તો સ્ક્વેર છે એટલે આપણે 2 આગળ લઈશું. ઘાતવાળા પદની ત્રુટિ આપણે શીખવાના છીએ એક જ મિનિટમાં, આના પછીના તરત જ, ત્યારે ક્લિયર થઈ જશે કે આ શા માટે છે. આના પછીનો ટોપિક છે થોડો, આ દાખલો એક વહેલા આવી ગયો છે. ડેલ્ટા આર અપોન આર, ડેલ્ટા એલ અપોન એલ, બધાની ત્રુટિ આપણે મેળવી છે, લંબાઈમાં, દળમાં, બધામાં જ, અને સરવાળો કર્યો છે. તો જવાબ આપણને મળશે 1.21%. શીખવાનું આ 2 બાકી છે, એ હમણાં જ આના પછીનો ટોપિક. હવે આપણે જોઈએ છે ઘાતાંકવાળા પદોમાં ત્રુટિ જે છે તે કેવી રીતે મેળવી શકાય. હવે આપણે જોશું ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિના માપનમાં ત્રુટિ. ધારો કે z બરાબર a² હોય, તો ડેલ્ટા z અપોન z, ડેલ્ટા a અપોન a, ડેલ્ટા a અપોન a 2 વાર સરવાળો, એટલે કે ઘાત આગળ આવી જાય અને 2 ટાઈમ ડેલ્ટા a અપોન a. હમણાં દાખલામાં આપણે જે વાત કરતા હતા તે ઘાત હંમેશા આગળ આવે. આમ a² જે છે એની સાપેક્ષ ત્રુટિ એની સાપેક્ષ ત્રુટિ કરતાં કેટલી છે? 2 ગણી. કોઈ વખત આવું પણ આપ્યું હોય કે ભાઈ આની ઘાત p છે, આની ઘાત q છે, આની ઘાત c છે. વિદ્યાર્થી મિત્રો, ઘાત ખાલી આગળ મૂકવાની, બાકી બધું જ જેમ હમણાં કરતા તેમ ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા b અપોન b પ્લસ ડેલ્ટા c અપોન c, પણ ઘાત આગળ આવતી જાય. જોઈએ તો જો અહીંયા p ઘાત આગળ આવી ગઈ, પ્લસનો પ્લસ જ આવે, અહીંયા q ઘાત આગળ આવી ગઈ, અને અહીંયા r ઘાત છે તે આગળ આવી ગઈ. તો આ પ્રમાણે પણ કરી શકાય. એટલે કે જેટલો ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ વ્યક્તિગત સાપેક્ષ ત્રુટિના કે ગણા જેટલી હોય છે. મૂળ મુદ્દે આગળ ગુણાકાર થાય, બાકી બધું જ એમનું એમ રહે. જેમ ગુણાકારમાં કરતા હતા, ભાગાકારમાં કરતા હતા, એ જ રહે, પણ ફક્ત ઘાત આગળ ગુણાઈ જાય. જોઈએ એક ઉદાહરણ આપણું. જો એની 4 ઘાત છે, બીનું ઘનમૂળ છે અથવા 1/3 ઘાત છે. એવી રીતે સીની એક જ ઘાત છે, કોઈ ઘાત નથી. ડી ઉપર 3/2 ઘાત છે. તો આપણે કઈ રીતે કરીશું? હમણાં શીખ્યા એ જ રીતે. જો ડેલ્ટા ઝેડ અપોન ઝેડ, એની 4 ઘાત હતી તો ઘાત આગળ આવી ગઈ. બાકી બધું જ આમ ક્રમમાં લખી જવાનું છે. ડેલ્ટા a બાય a, ફક્ત પ્લસ કરીને ઘાત આગળ, નિશાની ફિક્સ છે. ડેલ્ટા b બાય b ફિક્સ છે. સીની ઉપર એક પણ ઘાત નથી, તો ડેલ્ટા c બાય c એમ જ, અને ડીની ઉપર ઘાત છે તો એ ઘાત આગળ, અને ડેલ્ટા d બાય ડી. તો આવી રીતે જો કિંમતો આપી હોત તો આપણે કિંમતો મેળવીને એ ગણી શકત. જોઈએ બીજું એક ઉદાહરણ. જો એક સાદું લોલક છે. સાદા લોલકનું આ સૂત્ર છે એ તમે ભણી ગયા હશો, અથવા તો આગળ આપણે ભણીશું. અહીંયા બધી માપ આપણને આપેલા છે, બધા જ અહીંયા. હવે તો આપણે મેળવવાનું જીના મૂલ્યમાં કેટલી ત્રુટિ છે તે આપણે મેળવવાના છીએ, પ્રતિશત ત્રુટિ. તો જો પહેલા બંને બાજુ વર્ગ કરીએ એટલે ટીનો વર્ગ થઈ જાય, 2/4 થઈ જાય, પાઈનો વર્ગ થાય, અને આખું વર્ગમૂળ નીકળી જાય. એમાં જીને કરતા બનાવીએ એટલે ટી છેદમાં આવી જાય, t². તો 4π² અને એલ એમ જ રહેશે, t² ખાલી છેદમાં આવશે. હવે જુઓ, ટી જે છે એટલે આવર્તકાળ છે.
આવર્તકાળ એટલે દોલનોની સંખ્યા, આ ટોટલ સમય ભાગ્યા દોલનોની સંખ્યા છે. કેમ કે એક દોલન પૂર્ણ થવા માટે લાગતો સમય, તો કુલ સમય ભાગ્યા દોલનોની સંખ્યા, તો એનાથી તમને એક દોલન પૂર્ણ થવા માટે લાગતો સમય મળશે. એમાં ફેરફાર છે તો બંને માટે ડેલ્ટા, આ તો નિશ્ચિત સંખ્યા છે. ટી વડે આપણે ભાગાકાર કરી દઈએ બંને બાજુ, તો ડેલ્ટા ટી બાય ટી માટે ડેલ્ટા ટી બાય ટી લખી શકાય. હવે એલ અને ટીમાં ઉદ્ભવતી લઘુત્તમ માપ ત્રુટી જે છે તે જોઈએ તો ડેલ્ટા જી બાય જી, ડેલ્ટા એલ બાય એલ પ્લસ પાઈમાં ત્રુટી હોય નહીં, 2 ટાઈમ ટીની 2 ઘાત છે એટલે ફોરમાં ત્રુટી ન હોય, પાઈમાં ત્રુટી ન હોય, ખાલી આ બંને જ હોય, તો 2 ઘાત છે ડેલ્ટા ટી બાય ટી. હવે ડેલ્ટા ટી બાય ટી માટેની આપણે સાબિત કરી દીધું છે કે સ્મોલ ડેલ્ટા ટી બાય ટી થાય, તો એમની કિંમતો મૂકી દીધી છે. કુલ સમય 0.1 જે છે તે ડેલ્ટા ટી અને ટોટલ ટાઈમ છે તે 20 પ્લસ 2 ડેલ્ટા એલ બાય એલ પ્લસ 2 ડેલ્ટા ટી બાય ટી. ફરીથી જોઈએ ડેલ્ટા એલ બાય એલ, તો ડેલ્ટા એલ જે છે એનું અહીંયા 1 મિલીમીટરનું ચોકસાઈ સાથે લંબાઈ માપી છે, તો એના સેન્ટીમીટર કરી દીધા એટલે 0.1, પછી લંબાઈ 20 સેન્ટીમીટર આપી છે એટલે 20, આ બંને માટે 2 ના 2. હવે 90 સેકન્ડ જેટલો સમય જે છે તે માપેલો છે દોલન માટેનો. દોલનો માટેનો આપેલો સમય 90 સેકન્ડ જેટલો મળે છે, અને 100 દોલનો આના માટે કેમને કર્યા છે, તો 1/19 આનું સાદુરૂપ આપશો એટલે તમને મળશે 90, આનું સાદુરૂપ આપશો એટલે 0.027. હવે જીમાં ઉદ્ભવતી ત્રુટી જે છે એ ટકાવારીમાં જોતું હોય તો ડેલ્ટા જી બાય જી ને 100 વડે ગુણાકાર કરીએ આપણે, તો આમનો પણ 100 વડે ગુણાકાર આપણે કરવો પડશે. તો 100 વડે ગુણાકાર કરીશું તો લગભગ નિયર 3% જેટલી ત્રુટી છે તે મળે છે. આમ ટોટલ આવર્તકાળ જે છે એ કુલ સમય ભાગ્યા દોલનોની સંખ્યા હોવાથી ટીને આ બાજુ આવવા દઈએ તો ટી જે છે એ એન ટી થઈ જાય. અહીંયા આ જ સૂત્ર મેં ફરીથી લખ્યું છે, જે અહીંયા લખ્યું છે આવર્તકાળ ટી વાળું. બંનેમાં ડેલ્ટા લીધા છે, અંકોમાં તો કોઈ ફેરફાર થવા જ નથી, તો કેપિટલ ટી વડે ભાગાકાર કરીએ એટલે અહીંયા એન ટી થાય, અને એન ટીના બદલે લેવાય સ્મોલ ટી, એટલે ડેલ્ટા ટી અપોન ટી, અને ડેલ્ટા ટી તો છે જ, પણ એન અને કેપિટલ ટી છે એના બદલે લઈ લીધું સ્મોલ ટી, એટલે કે ડેલ્ટા ટી અપોન ટીની બદલે આ મૂલ્ય આપણને મળ્યું. હવે આપણે સૂત્ર તો લખી જ દીધું અહીંયા, ડેલ્ટા જી બાય જી, આ બંને તો અચળ પદ છે કે આમાં ત્રુટી હોય નહીં. એલના બદલે લખી દીધું ડેલ્ટા એલ બાય એલ, અને ઘાત આગળ, અને ડેલ્ટા ટી બાય ટી. ડેલ્ટા એલની કિંમત હમણાં આપણે જોયું એવી રીતે સેન્ટીમીટર કરીને 0.1 અને એલ 20. ડેલ્ટા ટી બાય ટીના બદલે ડેલ્ટા ટી એટલે 1 સેકન્ડનું વિભેદન છે, તો 1 સેકન્ડ અને 90 સેકન્ડ જેટલો સમય આપ્યો છે, તો 90, અને આને ગુણે અહીંયા 100 જ કરી દઈએ ડાયરેક્ટ, તો 2.7 લગભગ નિયર 3% ત્રુટી જે છે તે મળે છે. એક ભૌતિક રાશિનું સૂત્ર W બરાબર એની 4 ઘાત, બીની 3 ઘાત, સીની 1/3 ઘાત, અને રૂટ ડી એટલે 1/2 ઘાત કહેવાય. વર્ગમૂળની ઘાતને 1/2 ઘાત, ડીની ઉપર 1/2 ઘાત પણ કહેવાય. આને ઘનમૂળ પણ લખાય. બધાના માપમાં પ્રતિશત ત્રુટી આપેલી છે. આ ઉદાહરણ આઈએમપી છે. આપણે સૂત્ર લખીશું તો કરીશું શું, 4 આગળ ડેલ્ટા એ બાય એ ગુણ્યા 100%, એટલે પ્રતિશત ત્રુટી ઓલરેડી આપેલી છે. પ્રતિશત હોય એટલે ગુણ્યા 100 કરીશું ખાલી. 3 આગળ છેદમાં ડેલ્ટા બી બાય બી ગુણ્યા 100, 1/3 આગળ ડેલ્ટા સી બાય સી ગુણ્યા 100, પ્લસ પ્લસ કરતા રહેશું, અને 1/2 આગળ અને ડેલ્ટા ડી બાય
ડી. તો બધામાં નિરપેક્ષ ત્રુટિ છે અને પ્રતિશત ત્રુટિ જે છે એ પ્રતિશત ત્રુટિ ડાયરેક્ટ આપણને રકમમાં આપેલી છે, એટલે અહીંયા આપણે કંઈ ગુણ્યા 100 નિરપેક્ષ ત્રુટિ કરીને એવું કંઈ કર્યું નથી. તો જોઈએ કે 4 અને એ જે છે એમાં ત્રુટિ છે 1%. એ છે એમાં ત્રુટિ છે 1%, જે અહીંયા આપી છે. 3 બીમાં ત્રુટિ છે 3%. 1/3 સીમાં ત્રુટિ છે 3%. તો અહીંયા આવશે 3%, જે દેખાય છે. અને ડીમાં ત્રુટિ છે 4%. તો અહીંયા મૂકી દીધું 4%. સાદુરૂપ આપતા આપણને મળશે 16%. તો મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે આ, જે આપણે યાદ રાખીશું. હજુ વધુ દાખલા ત્રુટિઓના આપણે જોઈશું. ગુણાકાર, ભાગાકાર. હવે પછીના વિડીયોમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર અને ઘાતવાળા પદોના ત્રુટિના દાખલાઓ જે છે તે આપણે જોઈશું અને તેનો અભ્યાસ કરીશું. હજી થોડો વધુ લાંબો વિડીયો છે, તેની પાછળ ઘણા કારણો છે. કેમ કે આજનો દિવસ જે છે એ તમારા રિઝલ્ટનો દિવસ છે. તેથી વધુ ધ્યાન અમારે અને વધુ ધ્યાનથી તમે આ પ્રયત્ન કરો અને બધા જ પ્રકારના સારા ગમતા નહીં ગમતા પરિણામને પર પગ મૂકીને આગળ પ્રગતિના પંથે વધો એવી શક્તિ ભગવાન તમને આપે તેવી શુભેચ્છા પાઠવું છું. અને ખૂબ મંગલમય રીતે તમારો દિવસ પસાર થાય. તમારા જીવનમાં આવી અનેક પરીક્ષાઓ આવવાની છે, તે બધી જ પરીક્ષાઓમાં તમે સફળ થાવ તેવી સહજાનંદ વિદ્યાલય શાળા પરિવાર તમને શુભેચ્છા આપે છે. ધન્યવાદ.